હેલો ગાઈસ, કેમ છો તમે? મજામાં? આજ ફરીથી અમે એક વખત આવી ગયા છીએ બ્લોગ બનાવવા. જોઈ શકો છો મોસમ બહુ મસ્ત છે અને આપણને કોઈ રોકવા ટોકવા વાળું તો છે જ નહીં, કારણ કે અહીંયા કોઈ છે જ નહીં ને આપણે સિવાય. ગાઈસ, તમને સાચું કહેજો, આટલામાં તમે એકલા રખડતા હોય કદાચ તો તમને બીક લાગે હર કોઈ વસ્તુની? ના લાગે, કારણ કે આ જોઈ શકો છો ખેતર. અહીંયા ધ્યાન રાખવા આવી પડે છે મારે યાર. આટલી સંજી પીળા થાય, કોઈ આખલા આવી જાય, કોઈ ગાયું આવી જાય, કોઈ ભેંસું આવી જાય, અંદર બધું ચડી જાય તો અમે બરબાદ થઈ જવી યાર. પછી ઓલા કોણે? ખેતર તો થાય નહીં, ખેડાય અને મારો ભાઈ 500 રૂપિયાનું ટિપિંગ લઈને દોડે. એ જેવી વાતો આવે, એના કરતાં આપણે થોડું ઘણું ધ્યાન દેવું પડે ખેતરમાં. અને જો કાંઈ પાણીની જરૂર પડે ને તો ખાસ આ પાણી છે, જો આ બધું પાણી જ છે ફરતા ઇલાકામાં, એટલે કોઈ પાણીની જરૂર તો ના પડે ગાય થાય. પણ આ તો કદાચ જો કોઈ પાણીની જરૂર પડે તો આમાંથી લઈ લેવાનું. ગાઈસ, તમે કેમ છો યાર? તમે કોમેન્ટ કેમ નથી કરતા મને? એક લાઈક કર્યામાં તમને વાંધો શું થાય છે એ કહો મને. તમારું રિચાર્જ પતી જશે, ચાર્જિંગ પતી જશે, નેટ પતી જશે, બીજું શું? ગાઈસ, આ બધો આખો બંધ છે, બરાબર? અહીંયા તરકેતના જનાવર જ છે આ ફરતા ઇલાકામાં, એટલે અહીંયા જાજુ ટકાય એવું છે નહીં. આપણે બ્લોગ બની જાય એટલે તરત જતા રહીએ ઘરે. ગાઈસ, તમે બધા મસાલા ખાવ છો? કોણ કોણ ખાવ છો? મને કોમેન્ટ ખાસ કરીને કરજો. ચલો અહીં બેસવી આપણે. હા, અહીં બેઠું બેઠું મસાલો ખાવાનો, કારણ કે ઘરે જવીએ તો પપ્પા જાલી પસાડે મસાલા ખાતા ભાળી ગયા હોય તો. એટલે જ્યારે પણ મારે મસાલો ખાવાનું થાય છે ને ગાઈસ, મને કાનમાં યાર સાકા આવે છે. કશું વાંધો નહીં, એવું તો ચાલ્યા રાખે. પરંતુ કોઈ પણનો વિચાર કોઈ નબળો હોય તો કાઢી નાખજો, કારણ કે મને બ્લોગ હજુ બનાવતા ખાસ આવડ્યું નથી. તમને ઈલાદો હોય કોમેન્ટ કરવાનો ખરાબ, કરી નાખવાનો એકાતો, એમાં શું. પણ યાર એ માં સમાણી બેન સમાણી ગાળું નહીં દેવાની. એમાં શું થાય, કોકને ખોટું લાગે યાર. સાચું કહેજો, કોક બ્લોગ બનાવતા હોય, તમે હવે તમારા મનથી વિચારી લો કે તમારા ઘરના કોઈ બ્લોગ બનાવતા હોય કે કોઈ પછી વિડીયો બનાવતા હોય અને તમે હું અચાનક ગાળું દઉં તો કેવું લાગે? ખોટું લાગે. એના કરતાં આપણે લાઈક કરવી હોય તો કરવીએ, ને ના કરવી હોય તો ના કરવી, કાં સીધા ચાલ્યા જઈએ. પણ એ ધંધા ના કર્યો. કોકના વિચારો, કોકના ખરાબ બોલવાનું, એ બધું બંધ કરવું પડશે યાર. આપણે માણસ કેવા છીએ ખબર છે? હાવ સાફ દિલના. આપણે કોઈના ભેગું બગાડતા છીએ નહીં અને કોઈના ભેગું બાંધતા છીએ નહીં. સારું ગાઈસ, ચલો હવે મેલીને આપણે ઘરે જવું છે. રાત ઘણી થઈ ગઈ છે અને બહુ રાતે અહીંયા રવાઈ જોગું નથી, એના માટે આપણે જઈએ ઘરે. હવે અહીંયા તો 500 યાર માણસો આવે ખરેખર. એમ તો જાજી બીક નથી, કારણ કે હજુ લગન મેં કશું ભાળ્યું નથી. પણ આ તો અચાનક કંઈ નક્કી નહીં, કદાચ જો આવી ગયું હોય તો શું કરવું પડે? એના કરતાં મને ફરતી ગોળ પહેલાં ચેક કરી લેવા દો અને પછી બ્લોગમાં જોઈને વાત કરીએ, ઠીક છે ગાઈસ? સાચું કહેજો, બજરંગ બોલી કોણ કોણ પૂજે છે? કોમેન્ટ કરજો. જય શ્રી રામ, જય શ્રી રામ. ચલો આપણે બ્લોગ કેન્સલ કરીએ.